તમને બાઇક ચલાવતા આવડે છે? તમે કહેશો કે યાર હા આવડે છે, એમાં શું મોટી વાત છે. મેં પ્રશ્ન ChatGPT ને પૂછ્યો કે કેટલા લોકો બાઇક ચલાવી શકે છે આ દુનિયામાં. ChatGPT કહ્યું કે દુનિયાના 3 લોકોમાંથી માત્ર એક જ વ્યક્તિને મોટર બાઇક ચલાવતા આવડે છે. તમને આ વાતની ક્યારે ખુશી થઈ કે યાર હું એ માણસ છું જેને 2 વ્હીલ ઉપર બેલેન્સ કરતા ભાવે છે? હું સરસ મજાનું બાઇક ચલાવી શકું છું. ખાલી બાઇક નહીં, આવી ઘણી બધી વસ્તુ. હું ગાડી ચલાવી શકું છું, હું એક કમ્પ્યુટર ઓપરેટ કરી શકું છું, હું કોઈ જગ્યાએ એક સારી રેસ્ટોરન્ટમાં જમવાનું એફોર્ડ કરી શકું છું. આવી નાની નાની વસ્તુઓની ખુશી તમે લીધી છે ક્યારે? જો દુઃખી થવા માટેના આપણે હજારો રસ્તા શોધી લઈએ છીએ, પણ ખુશ થવા માટેના રસ્તો આપણે નથી શોધતા. આપણે કહીએ તો છીએ કે નાની નાની બાબતોમાં આપણે ખુશ થવું જોઈએ, પણ હકીકતમાં આપણને એ નથી ખબર કે કઈ નાની નાની બાબતોમાં ખુશ થવું જોઈએ. એ તમામ નાની નાની બાબતોમાં ખુશ થવું જોઈએ જે તમે વિચારો ને તમને એમ થાય કે ખરેખર હું આ કરી શકું છું. મારા મગજમાં જ્યારે વિચાર આવ્યો ત્યારે મને થયું કે વાહ શું વાત છે. જ્યારે હું કોઈ વિદેશ પ્રવાસે હોઉં અને એ વિદેશ પ્રવાસના સરસ મજાના રસ્તા ઉપર હું જ્યારે ગાડી ચલાવતો હોઉં ત્યારે મને એમ થાય કે યાર મેં આ કર્યું અને હું આ કરી શકું છું. દુનિયામાં કેટલાય લોકો છે એમના નસીબ નથી કે આ વસ્તુ કરી શકે, પણ હું કરી શકું છું. આઈ એમ ગ્રેટફુલ ફોર દેટ. મને એનો ગ્રેટિટ્યુડ છે. બસ એ નાની નાની વસ્તુઓ, એ બધાની જો ખુશી તમે લેતા થઈ જાઓ ને, બધી વાતોમાં તમે ખુશ થતા થઈ જાઓ ને, તો ઓનેસ્ટલી કહું છું તમને કોઈ જાતનું દુઃખ ક્યારે લાગશે જ નહીં. અને તમે પણ કહેવાય ને કે ખુશ મિજાજ માણસ આરામથી ઓટોમેટિકલી થઈ જશો.